નર્મદા પરિક્રમા ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા 5 એપ્રિલ 2024 સન્ડે. અમે પહોંચી ગયા છે રામપરા. ત્યાં ભગવાનના દર્શન કર્યા અને નર્મદા પરિક્રમા કરવાની શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. ચાલો બધા દર્શન કરી લો ભગવાનજીના. જય શ્રી કૃષ્ણ. હવે આ જુઓ, મંદિરના પ્રાંગણમાં આ રીતનો માહોલ છે અને ઘણા બધા યાત્રીઓ પરિક્રમા કરવા માટે આવી ગયા છે. અને અમે અમારા ફેમિલી મેમ્બર સાથે, મારી સિસ્ટર, મારી ડોટર અને સિસ્ટરનો સન, આ જઈ રહ્યા છે. મારા હસબન્ડ, મારો સન અને એમના ફ્રેન્ડ આ છે બનેવી. અમે જઈ રહ્યા છીએ નર્મદા પરિક્રમા કરવા માટે. આ બધી છે પાર્કિંગ. અને ચાલો શરૂ કરીએ નર્મદા પરિક્રમા મારી સાથે, પત્રલેખા સાથે. તો ચાલો, આ છે મારો ક્યુટ સન શ્રીહાન. આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી તો આઈસ્ક્રીમ અપાવી દીધી અને સ્ટાર્ટ કરી નર્મદા પરિક્રમા. કારણ કે એ પણ ચાલવાનો છે અને તે કેટલું ચાલે છે એ તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો. ચોક્કસ જોજો કેટલા કિલોમીટર મારો સન ચાલે છે. અને એની ફ્રેન્ડ એક છે, હમણાં બતાવીશ, એ પણ આવશે હમણાં વિડીયોમાં. એનું નામ છે પંખુડી. આ જઈ રહ્યો છે દેવ, ડોટર શ્રીહાન, આ છે હું. ઓફકોર્સ હું તો હોવાની જ છું ને આ વિડીયોમાં. તો ચાલો અમારી સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવી જાઓ. જો આ જઈ રહ્યા છે મારા હસબન્ડ સમીર, શ્રીહાન, પ્રિશા અને હું પોતે પત્રલેખા. ચાલો અમારી સાથે નર્મદા પરિક્રમા કરવા માટે. ચાલો આગળ હું તમને બતાવી રહી છું. આ જુઓ, એકદમ હરિયાળી, એકદમ લીલોતરી વાળું ખેતર. આ છે મારા ફ્રેન્ડ અમોલભાઈ પટેલ, એમના વાઈફ પ્રાજક્તાબેન, અને હું જે વાત કરી રહી હતી તે છે પંખુડી. તો ચલો, આ અમે બધા જઈ રહ્યા છે, ચાલી રહ્યા છે. જો આ બનેવી મોબાઈલ મંતરતા ચાલી રહ્યા છે. હાય, હેલો એવરીવન. ચલો બધા હેલો કરો. ચલો જલ્દી ચાલો. જો આ અમારો દેવ મજા કરી રહ્યા છે, ખૂબ એન્જોય કરી રહ્યા છે. હાય, હેલો સિસ્ટર રચના, હેલો, હાય પંખુડી, હેલો શિહુ. આ દેખો ભાભી, હા, ગ્રીનરી જોઈ રહ્યા છે. હાય, હેલો. જુઓ તો ખરા, કાન પણ શું લગાવ્યું છે. ચલો, આ મંદિર, સેકન્ડ મંદિર રસ્તામાં આવે છે, ત્યાંના પણ અમે ભગવાનજીના દર્શન કર્યા છે. આ મારો સન જુઓ. હા, જો એને કીધું કે જે કરો તે કેમેરા પર જે કરે છે. ચલો, આ આવી ગયા છે એક પહેલાં ફૂડ સ્ટોલ પર. ગાંઠિયા ખાધા, મસ્ત તીખા. આગળ વધ્યા, ચાલવાનું ચાલુ જ છે અને આગળ વધી રહ્યા છે. ત્યાર પહેલાં હું તમને ગોળ ફરીને નજારો બતાવ્યો છે. અને હવે ધીમે આગળ વધતા અંધારું થઈ ગયું છે. કારણ કે અમે 5:30 વાગે પરિક્રમા કરવાનું સ્ટાર્ટ કર્યું હતું, તો અંધારું તો ઓલરેડી થઈ જ જવાનું છે. આજે હું ભાગી રહી છું. આજે અમે બધા સાથે ચાલી રહ્યા છે. ખૂબ મજા કરી રહ્યા છે, એન્જોય કર્યા. જુઓ આ રાત પડી છે છતાં મારો સન ચાલી રહ્યો છે. હેલો, આ ડોટર પણ ચાલી રહી છે. હેલો, ચલો ફટાફટ ચાલો. અને હું પોતે એ તો હોય જ ને. ચાલો હવે જલ્દી. હેલો માય હસબન્ડજી, પાછા ફૂડ સ્ટોલ પર. હેલો. હવે અમારું સન છે જીત કરી રહ્યો છે. મને રમકડું અપાવું છું એમ કહી એ વાલી કરી દીધી. ચાલો હવે આપણે આગળ વધીએ નર્મદા પરિક્રમામાં કરવા માટે. આ જો કેટલું ફાઇન ડેકોરેશન કર્યું છે. અને એટલું સરસ વાતાવરણ. અને જૂના સમયનું, અમારા બચપનનું ફ્રૂટ સેતુર કહેવાય છે. એનું પણ અમે એન્જોય કર્યું. મારા સનને ખૂબ આપ્યું. ચાલો આગળ વધીએ છીએ. અને જો
બતાવી રહી છું. બીજા પણ ફૂડ સ્ટોલ છે. અંકલ બોલાવી રહ્યા છે કે આવો 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 અને હાય હેલો બેટા અને આગળ વધો અને જુઓ આ છે જમવાનું. એકદમ ફ્રી ઓફ કોસ્ટ બધા પોતપોતાની રીતે એટલી બધી આગતા સ્વાગતા સાથે જમાડે છે કે વાત નહીં. ખૂબ ટેસ્ટી ફૂડ. હવે ફરી પરિક્રમા ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આ જો મારો સન ધારું થઈ ગયું છે છતાં કેવો ચાલી રહ્યો છે. જો એકદમ સ્ફૂર્તિ સાથે ચાલી રહ્યો છે. એની ફ્રેન્ડ પણ ચાલી રહી છે, એ પણ ચાલી રહ્યો છે. આ ભાગી રહ્યો છે, એ તો દોડી રહ્યો છે. એને બહુ ગમે છે ચાલવાનું, એને બહુ મજા આવી રહી છે. અમે બધા ખૂબ 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 એન્જોય કરી રહ્યા છે. અને આ જો મારું ફેમિલી પાછળ મારી દેખાઈ રહ્યું છે, ખૂબ એન્જોય કરી રહ્યા છે. એકદમ ફ્રેશ, આટલી રાત્રે પણ એકદમ ફ્રેશ. આ પંખુડી એની ફ્રેન્ડ. આ અમે સીડી ઉતરવાનો એક રસ્તો આવે છે વચ્ચે, તે અમે ઉતરી રહ્યા છે અને આગળ ચાલવાની તૈયારી ચાલુ જ છે. બધા ચાલી જ રહ્યા છે. આ જો એક પાછળથી પણ એક વિડીયો લીધો છે કે આખું કઈ રીતનું વાતાવરણ દેખાય છે, કઈ રીતનું દ્રશ્ય દેખાય છે, એ બતાવવા માટે અમે તમને આ બતાવી રહ્યા છીએ. ચાલો ફરીથી આપણે આપણી નર્મદા પરિક્રમા જે કરી રહ્યા છે તેમાં આગળ વધીએ. સન ખૂબ મસ્તી કરી રહ્યો છે મારી સાથે. જુઓ પાછું એને જમ્પ કરવું છે. ચાલો ચલો 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 એ જમ્પ. ચલો દેટ્સ ગુડ. પાછા આગળ વધી રહ્યા છે. જુઓ મસ્તી જુઓ તમે, અડધી રાત્રે પણ મસ્તી જુઓ. આઈ થિંક આટલા વાગ્યે અમે જે જઈ રહ્યા છીએ, આટલા વાગ્યે નહીં તોય 9-10નો ગાળો હશે. અને જુઓ આ નર્મદા માતા હવે અડધે સુધી આવી ગયા છે અને આ નર્મદા માતાના કિનારે કિનારે હવે ચાલી રહ્યા છે. એટલું સુંદર રમણીય વાતાવરણ છે. તમે એકવાર આવશો ને તો તમને એવું થશે કે હું બીજી વાર પણ નર્મદા પરિક્રમા કરવા માટે જાઉં. એકદમ સુંદર નજારો અને પબ્લિક તો એટલી બધી કે તમને એકલતા લાગે જ નહીં. અને ખૂબ 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 મજા આવે, ખૂબ મજા આવે. એકદમ ભક્તિમય વાતાવરણ. મારી ડોટર, ચાલો આગળ વધીએ આપણે. અને આ અમે જઈ રહ્યા છીએ નર્મદા પરિક્રમામાં આગળ વધી રહ્યા છીએ. બધા ચાલી રહ્યા છે અને આ હું તમને વિડીયો બતાવી રહી છું. હા, મારે બધું તો કવર કરવાનું છે ને, એટલે થોડો લાંબો વિડીયો થઈ ગયો છે, પણ તમે ચોક્કસ જોજો. આગળ ખૂબ 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 સરસ વિડીયોમાં તમને જોવા મળશે. ચોક્કસ બન્યા રહેજો. અને તમને અમારો નર્મદા પરિક્રમાનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને હા, લાઈક શેર કોમેન્ટ ચોક્કસ કરજો. અને ચેનલ સારી લાગે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આ અમારા નાના નાના ટપુકડા જુઓ હજી ચાલી રહ્યા છે. શ્રીહાન અને પંખુડી એકદમ મસ્તી કરતા 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 ચાલી રહ્યા છે. એકદમ ફ્રેશ. એક પણ વખત એમ નથી કહ્યું કે અમને પગ દુખે છે કે અમને ઊંચકીડો. આ જો ચાલી રહ્યા છે, અવિરતપણે ચાલી રહ્યા છે. મસ્તી મસ્તી સાથે ચાલી રહ્યા છે. ખૂબ 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 એન્જોય કરી રહ્યા છે. બધું આખું ફેમિલી એન્જોય કરી રહ્યું છે. ખૂબ 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 મજા આવી રહી છે. અને આગળ જુઓ આ નાના છોકરાઓને જોઈને એવું લાગે છે કે ખરેખર માતાજીની કૃપા બધા પર છે જ. આ બાળકોને પણ એટલા આશીર્વાદ છે કે એ લોકો એન્જોય કરીને ચાલી રહ્યા છે. ખૂબ 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 મજા કરતાં કરતાં ચાલી રહ્યા છે. અને ફેમિલી સાથે આ રીતે નર્મદા પરિક્રમા કરવી ખરેખર આનંદદાયક પળ છે. એને ચોક્કસ માણજો. ચોક્કસ નર્મદા પરિક્રમા કરવા પરિવાર સાથે જજો. આ જુઓ હું ફરીથી તમને બતાવી રહી છું કે નર્મદાના કિનારે કિનારે નર્મદાજીની સાથે સાથે આપણે આગળ વધી રહ્યા છીએ નર્મદા પરિક્રમા કરવા માટે. અને ખૂબ 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 એન્જોય કરી રહ્યા છે. રાતનો પડ આવી ગયો છે. તમે જુઓ તો ખરા કેટલું મસ્ત વાતાવરણ છે અને એટલું સરસ લાગી રહ્યું છે કે થાક તો જાણે લાગતો જ નથી. થાક શું છે એ જ ખબર નથી. આવી રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. ખૂબ 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 એન્જોય કરી રહ્યા છે. જુઓ પાછળ આગળ બધા કેટલી પબ્લિક ચાલી રહી છે.
અને આ એક મસ્ત આપણે માતાજીનો નર્મદા માતાજીની ઉપર એક બ્રિજ બનાવ્યો છે. હું તમને આગળ બતાવીશ. તેની પહેલાં આ રીતનું સુંદર રમણીય વાતાવરણ છે અને એટલું સરસ ડેકોરેશન છે કે તમને જોઈને એમ ખૂબ 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 ગમી જાય. હવે આ જો મારો સન એને પથ્થર બહુ જ ગમે ત્યાં જાય એ પથ્થર એ ત્યાંના લઈ જ લે. અને બધા તો કહે છે ને કે નર્મદાજીના તો એના ઓવારા પર જેટલા કણ જેટલા કંકર એટલા શંકર. તો મારા સને 2 પથ્થર લઈ લીધા છે, મને આપી દીધા છે અને આ બતાવી રહી છું. અને હવે આ જગ્યા પર અમે રમી રહ્યા છે ગરબા. આપણે ગુજરાતી ગરબા ના રમીએ એવું તો ચાલે? નેવર. ચાલો ગરબાની મોજ માણીએ, ખૂબ 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 ગરબા રમીએ, ખૂબ એન્જોય કરીએ. જુઓ બધા જ રમી રહ્યા છે, જેન્ટ્સ, લેડીઝ, બાળકો. શું સુંદર નજારો છે. હા, નવરાત્રિની યાદ આવી ગઈ નહીં તમને બધાને? પણ આવી ગઈ હશે ને? જો કેવા મસ્તીથી રમી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. કોઈ ફોટો નીકાળી રહ્યો છે, વિડીયો નીકાળી રહ્યું છે. અને મારી બેન રજ્જુ, હા સમીર, હું પોતે, મારી ડોટર, કોકા કોલા પીતા બનેવીલાલ. ચાલો એન્જોય. અને આ છે મારા ફ્રેન્ડ પ્રાજક્તાબેન, બ્લુ ટી-શર્ટવાળા. યસ, એન્જોય કરી રહ્યા છે બધા. ગરબામાં એન્જોય કરી રહ્યા છે, ખૂબ મજા કરી રહ્યા છે. અને વાહ એકદમ આનંદ થઈ ગયો. તમે બધા આવો, નર્મદા પરિક્રમા કરો અને આવો જ આનંદમાં આવો. અને તમને આ વિડીયો કેવા લાગ્યા છે ચોક્કસ જણાવજો. હજુ તો અડધી પરિક્રમા થઈ છે, અડધી પણ નથી થઈ હજુ તો. આપણે નર્મદા માતાજીનો જે બ્રિજ આવે છે ને તે તમે જુઓ તો ફાઇન છે. ત્યાર પહેલાં તમે આ ગરબાને નિહાળો અને લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરજો. જુઓ અમે ગરબા રમી રહ્યા છીએ, ખૂબ મજા આવી રહી છે. તમને લોકોને જોવામાં મજા આવતી જ હશે. અને આ જુઓ આવી ગયા બચ્ચા પાર્ટી, તો કોલ્ડિંગ એન્જોય કરી રહ્યા છે. અને આ જુઓ અહીંયા આરામ કરવા માટે એટલા બધા બેડ લગાડ્યા છે. તમે જેટલી વાર તમારે આરામ કરવો હોય તો તમે અહીંયા આરામ કરી શકો છો. જુઓ મારું ફેમિલી બેસીને આરામ થોડું કરી રહ્યું છે. બધા હાય હેલો કરો. હલો. હા, ફોટો સેશન પણ ચાલી રહ્યું છે, વિડીયો ચાલી રહ્યા છે. બચ્ચા પાર્ટી એન્જોય કરી રહી છે. હાલો શ્રીહાન, પંખુડી, હેલો બેટા. વેરી ગુડ. એ પંખુડીના પપ્પા અમોલભાઈ પટેલ. અને આ જુઓ એમના વાઈફ પ્રાજક્તાબેન પટેલ. જય શ્રી કૃષ્ણ. શ્રીહાન અને આ મારી ડોટર રિશા. જો બંનેની મસ્તી જુઓ. હા જોજો. આહા. જો. દેવ મારો બેનનો છોકરો. આ બંને જણ કેટલું એન્જોય, કેટલું ફ્રેશ ફીલ કરી રહ્યા છે. જો ચાલો. હા, મેં તમને કહ્યું હતું ને કે બ્રિજ બતાવીશ. આખા નર્મદાના પટ પર આ બ્રિજ બનાવ્યો છે, જેના પરથી ચાલીને આપણે પસાર થવાનું છે. જુઓ, હેલો. આ પણ ચાલી રહ્યા છે. જો આ પંખુડી એમની સાથે છે. જુઓ ત્યાં નીચે આપણે આ ફિશિસ, આટલી બધી ફિશ, આટલી બધી માછલી આપણે જોઈ શકીએ છીએ. અઢળક માછલીઓ છે, અઢળક એમ કે તો ચાલ. નરી આંખે જુઓ તો તમને ખરેખર આનંદ પડી જાય. અને બીજી સાઈડ છે પૂર વહેતું પાણી. એનો ખડ જે અવાજ આવે ને એ સાંભળીને તો એટલું સારું લાગે ને કે તમને થાક જેવી વસ્તુ ખબર જ નહીં પડે. જો હું તમને પૂરો બ્રિજ આગળ પાછળથી બતાવી રહી છું, રાઉન્ડ ફરીને બતાવી રહી છું. આ રીતે એમાં છે ને આ રીતે કાણા પાડ્યા છે. સાની માટે એ હું તમને આગળ જ બતાવું છું. જુઓ બધા લોકો ચાલી રહ્યા છે, બધા એમાંથી જોઈ રહ્યા છે શું. હા, હું તમને બતાવું કે એ કાણામાંથી શું દેખાય છે. એક મિનિટ હું તમને એક્ઝેક્ટ બતાવું. હા જુઓ, કેટલું ખળખળ નર્મદા માતા વહી રહ્યા છે. અને એ જોઈને તો જે આનંદ અને જે ખુશી થાય છે, જે નર્મદાજીના પાણીને જોઈને આનંદ થાય છે. આ છે બ્રિજ પૂરો થયો અને ત્યાં આ રીતે
ફ્લેગ્સ બધે નર્મદા પરિક્રમાના મૂકી દીધા છે અને ખૂબ સરસ લાગી રહ્યું છે. બહુ સરસ વાતાવરણ લાગી રહ્યું છે. માતાજી, નર્મદા માતાજી અહીંયા છે, હાજર હજુર છે. આ જો મસ્તી જો, બે ભાઈ બહેનની મસ્તી જો, એ દોડ્યા. ખૂબ મજા કરે છે બચ્ચા પાર્ટી અને અમે પણ ખૂબ મજા કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ નર્મદા પરિક્રમા. આ છે અમે આગળ વધી રહ્યા છીએ, ખૂબ આગળ ચાલી રહ્યા છીએ, ધીરે 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 આગળ વધી રહ્યા છીએ અને મજા કરતાં કરતાં બચ્ચા પાર્ટી ચાલી રહી છે. જો મસ્તી કરતાં કરતાં ચાલી રહી. લાગે છે તમને કે આટલા નાના બાળકો, મારો સન છે 5 વર્ષનો અને એની ફ્રેન્ડ છે એનાથી 6 મહિના મોટી, એટલે 5.5 વર્ષની છોકરી, બંને જે પરિક્રમામાં ચાલી રહ્યા છે, જો એન્જોય કરી રહ્યા છે મમ્મી સાથે, તો ખૂબ 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 એન્જોયેબલ છે આ પરિક્રમા. માતાજીનું સાનિધ્યમાં બાળકો સાથે એન્જોય કરી રહ્યા છે. આ પડે અમારું એક પર્સ જ્યાં અમે ત્યાં બેઠા હતા, જ્યાં મેં તમને કહ્યું હતું કે આરામ કરવા માટે આટલા બધા બેડ છે, ત્યાં તમે આરામ કરી શકો છો, ત્યાં અમારું એક બેગ ભૂલી ગયા અને ડોટર, સન અને એના પપ્પા લેવા ગયા અને ત્યાં બિલીવ નહીં કરો, મળી ગયો મારો પર્સ. આ જો થાકી ગયા બચ્ચા પાર્ટી, કારણ કે અહીંયાથી 1 કિલોમીટર એ લોકો રિટર્ન ગયા અને 1 કિલોમીટર પાછા આવ્યા, છતાં પર્સ મળી ગયો. આ છે દેવ, જે મારા સનને ખભા પર મૂકીને ચાલી રહ્યો છે, એન્જોય કરી રહ્યો છે. શ્રીહાન પણ, એ ખૂબ મજા આવી રહી છે. જુઓ જુઓ જુઓ, કારણ કે હવે એના પગ થાકી ગયા છે ને, હવે કે મને ઉંચકી લો, એટલે પછી આ રીતે એને ઉંચકવામાં આવ્યો છે. દેવે શ્રીહાનને ઉંચક્યો છે અને એના પપ્પાએ અમૂલભાઈએ ચાલી રહ્યા છે ને બંને. જુઓ 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 જુઓ, આ થોડો વિડીયો લેવાઈ ગયો છે મારાથી, તો માફ કરજો અને એન્જોય કરજો. પાછા મેં લીધું છે એ લોકોનો વિડીયો, જે ચાલી રહ્યા છે દેવ અને અમોલભાઈ, પંખુડી અને શ્રીહાને. આ વિશો એ એના ભાઈને ખભે પણ બેસાડીને મસ્ત 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 એન્જોય કરી રહી છે અને આગળ વધી રહ્યા છે પરિક્રમામાં. ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ. ખૂબ 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 એન્જોય કર્યું છે બાળકોએ અને અમે પણ એન્જોય કરી રહ્યા છીએ. અને આ તો કેવું કે એક જણ ઉંચકીને થાકી જાય ને, તો ધીરે ધીરે બધાએ ઊંચકવું પડે, તો અમે આ રીતે ઉંચકીને ચાલી રહ્યા છીએ. જો હવે આગળ અમે વધી રહ્યા છીએ. આ જો પાછળથી ટ્રેન પણ જઈ રહી છે, તે પણ મેં બતાવી છે તમને. હવે પાછું જમવાનું આવી ગયું. નેક્સ્ટ મેં તો જમી લીધું હતું, એટલે હું ખાલી કંપની આપવા બેઠી છું મારા હસબન્ડને. તમને બતાવો, આ છે અમોલભાઈ, એ પણ કંપની આપે છે એમના વાઈફ અને ડોટરને. આ હું છું, હું કંપની આપું છું મારા હસબન્ડને અને મારા સનને. મારા સિસ્ટર છે, મારી ડોટર એને કંપની આપે છે. બંને જમી રહ્યા છે અને મારા બનેવી વિડીયો ઉતારી રહ્યા છે. ખૂબ એન્જોય કરી રહ્યા છે બધા. આ રીતના એકદમ સરસ ફૂડ આપવામાં આવે છે, નિઃશુલ્કપણે સેવા જ કરી રહ્યા છે પબ્લિક. ખૂબ સેવાભાવી વ્યક્તિઓ બધા હોય છે, સેવા કરે છે. અને હા, વચ્ચે આ રીતે એક રામલીલા એક નજારો તમે જોઈ શકો છો. ખૂબ 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 સરસ રીતે બધા માણી રહ્યા છે આ નજારો. પબ્લિક જોઈ રહી છે, વિડીયો ઉતારી રહી છે અને ભક્તિમય વાતાવરણ. આ હવે હું મારી વારી આવી ગઈ ઊંચકવાની. ચાલો લેટ્સ ગો. હવે હું ઊંચકી રહી છું મારા સનને. ચાલો, આ છે નર્મદા પરિક્રમા કરવામાં આવેલા બચ્ચામાં દેવ, શ્રીહાન, રિષા, પંખુડી. આ માતાજી શ્રીરામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી માતાજી ઘણા બધા મંદિર વચ્ચે વચ્ચે આવી રહ્યા છે. અમે દર્શનનો લાભ રહી રહ્યા છે અને અમે લાસ્ટમાં આવી ગયા હવે નંદી ઘાટ. અમે આવી ગયા નંદી ઘાટ પર. તો ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યું અને નંદી ઘાટ પર આવીને અમે લોકો હવે બધા આગળ વધી રહ્યા છે. ખૂબ સરસ એન્જોય કરી રહ્યા છે આ નંદી ઘાટ. બહુ ફાઇન, એકદમ સરસ નજારો નર્મદા માતાજીના
સાનિધ્યમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરીને જે આનંદ મળ્યો છે, અને નંદી ઘાટ હજુ એક રો હા આ બતાવવાનું છે. નંદી ઘાટ પર 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. નંદી ઘાટ પર 12 વિશાળ જ્યોતિર્લિંગના દર્શન થાય છે. ત્યાં બધા ફોટોઝ વિડીયોઝ પાડી રહ્યા છે, એટલે થોડુંક તમને બતાવવામાં થોડીક તકલીફ થઈ રહી છે, પણ જ્યાં મોકો મળે છે ત્યાંથી હું તમને પૂરા 12 જ્યોતિર્લિંગ જુઓ, તમને લાઈનમાં દેખાતા હશે મેં બતાવવાની કોશિશ કરી છે. તમે બધા લાઈવ દર્શન કરી લો. નંદી ઘાટ જુઓ, હું તમને દર્શન કરાવી રહી છું. આખા શિવલિંગના પણ દર્શન થઈ રહ્યા છે તમને, અને ખૂબ 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 મજા આવી રહી છે. આ મારા બેન બનેવી ફોટો પાડી રહ્યા છે, એ મારી ડોટર ઊભી છે, આ દેવ છે, અને આ રીતે અમે લોકો બધા એન્જોય કરી રહ્યા છે. જો આ શિવલિંગ જો લાઈનમાં હું તમને બતાવી રહી છું. 12 જ્યોતિર્લિંગના એકી સાથે દર્શન. આ છે બોટમાં બેસવા માટેની લાઈન, અહીંયાથી શરૂ થાય છે. ધીમે ધીમે અમે બોટમાં બેસવા માટે આગળ વધી રહ્યા છીએ. અત્યારે સમય થયો છે રાતના 3 વાગ્યા છે. તો તમે જુઓ કેટલા બધા ફ્રેશ આજો હવે બાળકો પાછા સ્ફૂર્તિમાં આવી ગયા છે અને ચાલી રહ્યા છે. એટલું સરસ આયોજન છે કે બિલકુલ તકલીફ થઈ નથી. આ જો હેલો એવરીવન, અમારું આખું ગ્રુપ, અમે જે પરિક્રમા કરી છે આખું ગ્રુપ છે અમારું, અને આગળ વધી રહ્યા છે અમે લોકો બધા ધીરે ધીરે બોટમાં બેસવા માટે. અને ત્યાંનો નજારો તો તમે ખરેખર ચૂકશો નહીં. જોજો, પૂરો વિડીયો જોજો. હવે તો થોડુંક જ બાકી છે, તો તમે પૂરો વિડીયો જોજો. તમે દૂરથી બતાવી રહી છું. જો આ રીતે પંડાલ પાડવામાં આવ્યું છે, અને ખૂબ 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 મજા કરી છે. જો અમે આગળ વધી રહ્યા છીએ, અમે લાઈનમાં લાગી ગયા છે, અને અમારું 9 નંબરના ગેટમાંથી અમારે અંદર આગળ વધવાનું છે. એટલું સરસ આયોજન કર્યું છે. ગેટ આપી દીધા છે, નંબર વાઇઝ ગેટ આપી દીધા છે, તો બિલકુલ ગીર્દી થતી નથી. 1 નંબરના ગેટ પર બોટ આવીને ઊભી રહેતી, એ 1 નંબરના ગેટવાળા વ્યક્તિઓ ત્યાં એમાં બેસે છે, એટલે બહુ એ થતું નથી. આ જુઓ અમારો ટર્ન આવી ગયો છે, એટલે અમે આ બોટમાં બેસવા જઈ રહ્યા છે. આ અમારી બોટ છે, આ હું જઈને ચાલી રહી છું, અને આ જોઈને પથરાળ તો છે થોડું, પણ મજા આવી રહી છે. જો હવે અમે બોટમાં બેસવાના છે, અને આ આગળ વધી રહ્યા છીએ અમે બોટમાં બેસવા માટે. અમારો નંબર આવી ગયો છે, એટલે અમે બોટમાં બેસવા જઈ રહ્યા છીએ. અમે બોટમાં જો આ વધી રહ્યા છે. ત્યાં સુધીમાં તમને નર્મદા માતાજીનો નજારો બતાવી દીધો, અને આમાં બેસી ગયા છે અમારી ફેમિલી, મારા હસબન્ડ, મારી ડોટર, મારી સન એન્ડ જો મેં બોટમાંથી આ માતાજીનો નજારો ઉતારો છે. બહુ રમણીય લાગી રહ્યું છે, બહુ ફાઇન લાગી રહ્યું છે. એટલી માતાજીની શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે, એમના સાનિધ્યનો અનુભવ થઈ રહ્યો છે, એમની હયાતીનો અનુભવ થઈ રહ્યો છે. માતાજી હાજર હજૂર છે. નર્મદા માતાજીની કૃપા ખૂબ છે, અને નર્મદા માતાજીની અવિરત કૃપા આપણા બધા પર વરસ્યા કરે, અને બધા સાથે રહે, સુખી રહે, સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે. જુઓ માતાજીનો આ પાછા આપણે આવી ગયા છે, ઘાટ પર ઉતરી ગયા છે, અને આપણે પગથિયા ચડીને ઉપર પહોંચી ગયા છે. જે સ્થળેથી આપણે સ્ટાર્ટ કર્યું હતું ચાલવાનું, ત્યાં હવે આપણે રામપરાના મંદિરમાં આવી ગયા છે. જો દર્શન કરી લો, અને જય શ્રી કૃષ્ણ. અને જે જગ્યા પરથી, આ મંદિર પરથી મેં તમારી સાથે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો, તે અત્યારે અહીંયા પૂર્ણ કરી રહી છું. આપણે બધાને માતા નર્મદાજીના આશીર્વાદ મળ્યા રહે. નર્મદે હર, જય મા નર્મદા, નમામિ દેવી નર્મદે.